એક અદ્ભુત પુસ્તક મારા હાથમાં ચડ્યું અને જે પુસ્તકે મારી જિંદગી બદલી નાખી. અને એ જ પુસ્તકને કેન્દ્રમાં રાખીને આજે હું મારી વાત કરવાનો છું, કારણ કે ડિપ્રેશન, એન્ઝાયટીથી પીડાતા દરેક યુવાને આ વાત સમજવા જેવી છે. એ પુસ્તકનું નામ છે લોસ્ટ કનેક્શન્સ. અને એમાં ડિપ્રેશન, એન્ઝાયટીના એવા કારણો આપેલા છે જે આપણને દરેકને લાગુ પડે છે અને જે કેમિકલ લોચા સાથે દૂર દૂર સુધી સંકળાયેલા નથી. સો પ્રેક્ટિકલી આજે હું અહીંયા મારાથી બને એટલી તમને મદદ કરવા આવ્યો છું કે નાના નાના ડિપ્રેશનના એપિસોડ્સ કે એન્ઝાયટી સાયકિટ્રિસ્ટ પાસે ગયા વગર આપણે શું કરી શકીએ જેથી કરીને આપણે સારું ફીલ કરીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવી શકીએ. તો એવા 10 પરિબળો છે, 10 જોડાણો છે કે જેની સાથે આપણો સંપર્ક તૂટવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. 10 પરિબળો, એવા 10 વસ્તુઓ છે કે જેની સાથે કનેક્શન લોસ થવાથી, ડિસ્કનેક્ટ થવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. એમાં પહેલું છે ડિસ્કનેક્શન વિથ મીનિંગફુલ વર્ક. અર્થસભર કામ જ્યારે આપણને નથી મળતું ત્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવ્સ્કીનું એક બહુ સરસ વિધાન છે કે એક મનુષ્યને બરબાદ અને ખતમ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે. આ સમાજને એના કામની બિલકુલ જરૂર નથી અને એના કામ કરવાથી કોઈને કશો જ ફેર નથી પડવાનો. બસ. તો જ્યારે આપણું કામ આપણને અર્થસભર નથી લાગતું ત્યારે ધીમે 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 આપણે ડિપ્રેશન કે એન્ઝાયટીમાં સરી પડીએ છીએ. આપણું માનસિક સંતુલન ખોરવાતું જાય છે. તો આ ક્યાંથી કાઢવું, શું કરવું, કઈ રીતે મિનિંગફુલ વર્ક શોધવું? કારણ કે એક આંકડા પ્રમાણે, ભારતમાં આવું સ્ટડી થયો નથી અનફોર્ચ્યુનેટલી, પણ યુએસના સ્ટડી પ્રમાણે 87% લોકો એવા હોય છે જે પોતાના કામને નફરત કરે છે. રોજ સવારે કેટલાક લોકોને સોમવાર નજીક આવે ને એન્ઝાયટી શરૂ થઈ જાય છે, મંડે બ્લૂઝ. તો જો તમને સોમવાર ન ગમતો હોય, દેટ મીન્સ કે આપણા કામ સાથે ક્યાંક આપણું કનેક્શન ખૂટે છે. આપણે કશુંક એવું કામ કરી રહ્યા છીએ જે આપણે આદર્શો સાથે, આપણી ઈચ્છા સાથે અલાઇનમેન્ટમાં નથી. તો શું કરવું જોઈએ? આનો શું ઉપાય છે? તો એની માટે એક નાની એવી વાર્તા કહું છું કે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા અને ત્યાંથી એક સુપરવાઇઝર પસાર થયા અને એમણે મજૂરને પૂછ્યું કે ભાઈ શું કામ કરો છો? એટલે પહેલાં એ ગુસ્સામાં જવાબ આપ્યો કે દેખાતું નથી, પથ્થર તોડું છું. પછી આગળ ગયા, બીજાને પૂછ્યું શું કરો છો? એણે બહુ લાચારીથી કહ્યું કે ઘર ચલાવું છું. આગળ ગયા, ત્રીજા પાસે, શું કરો છો? અને પહેલાં એ ગીત ગાતો હતો, એકદમ મોજમાં આવીને છાતી ટટ્ટાર કરીને ગર્વથી કહ્યું હું મંદિર બનાવું છું. તો આપણી પાસે 2 જ રસ્તા છે. કાં તો કામ બદલવું પડશે અને કાં તો કામ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. પણ કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. તો પછી ઘણીવાર ગમતું કામ હોવા છતાં આપણે કામને ધિક્કારીએ છીએ. એનું કારણ એ છે કે કામની સાથે બીજા 3 એવા પરિબળો જોડાયેલા હોય છે જે આપણને એ કામને ધિક્કારવા માટે મજબૂર કરે છે. પહેલું છે કંટ્રોલ. આપણે ગમતું કામ કરતા હોય પણ આપણી ઉપર કોઈ એવો બોસ બેઠો હોય જે સતત આપણને કંટ્રોલ કર્યા કરે. આપણે શું કરવાનું, ક્યારે આવવાનું, ક્યારે જવાનું, ક્યારે રજા લેવાની. સો પહેલી વાત છે કંટ્રોલ. બીજું છે હ્યુમિલિએશન. જો કામના સ્થળ પર સતત આપણું અપમાન થતું હોય, આપણું માન ન જળવાતું હોય, આપણને ખબર છે કે આપણે ગમે તેટલું કામ કરશું આપણને આટલો જ રિવોર્ડ મળવાનો છે, આનાથી વધારે નહીં મળે. તો રિવોર્ડ અને રિસ્પેક્ટ. અને ત્રીજું જે છે, જે સૌથી મહત્ત્વનું છે,
એ છે ઇમ્પેક્ટ. આપણા કામ કરવાથી સામેવાળી વ્યક્તિને કે કોઈ સામાન્ય મનુષ્યને શું ફાયદો થાય છે, જ્યાં સુધી એ આપણને સમજાતું નથી ત્યાં સુધી કામ કરવાની મજા નથી આવતી. એનું કારણ એ છે કે અલ્ટિમેટ હ્યુમન હેપીનેસ એ વાતમાં રહેલી છે કે આપણા કામથી કોઈ એક વ્યક્તિનું જીવન સુધરે. આ આપણી બાયોલોજી છે. વી આર ડિઝાઇન્ડ ટુ હેલ્પ અધર્સ. અને જ્યાં સુધી બીજાના જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તન નથી આવતું ત્યાં સુધી આપણને રૂપિયા મળવા છતાં પણ સંતોષ નથી થતો. તો 3 વાત છે. અને CRI હું ક્રાય કહું છું. સો CRI મીન્સ સીઝ કંટ્રોલ. જ્યારે તમે તમારા કામના કંટ્રોલમાં હો છો. મારે ક્યારે કામ કરવું, મને 12 કલાક કામ કરવામાં નક્કી નથી, પણ એ વર્કિંગ અવર્સ હું નક્કી કરીશ. મને 7 દિવસ કામ કરવામાં વાંધો નથી, પણ ક્યારે કામ કરવું, કેટલું કામ કરવું, કઈ રીતે કામ કરવું એ મારે નક્કી કરવું પડશે. સો કંટ્રોલ. સેકન્ડ ઇઝ રિસ્પેક્ટ એન્ડ રિવોર્ડ. જ્યારે તમે જે કામ કરો છો એ તાત્કાલિક તમને દેખાય છે, તમને એ કામનું સન્માન મળે છે, ત્યારે તમે તમારા કામ સાથે જોડાઓ છો. એન્ડ થર્ડ ઇઝ ઇમ્પેક્ટ. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા કહેવાથી, આપણા બોલવાથી, આપણા કરવાથી આટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવે છે, કોઈકની સુવિધા વધે છે, કોઈક એન્ટરટેન થાય છે, કોઈકને આનંદ આવે છે, કોઈકની સગવડો વધારીએ છીએ, કોઈકનું સ્વાસ્થ્ય સુધારીએ છીએ, ત્યારે આપણે આપણા કામ સાથે જોડાઈએ છીએ. સો પહેલી વાત જે છે એ છે મિનિંગફુલ વર્ક. એન્ડ આઈ વુડ સે એવું આ જગતમાં લગભગ કોઈ એવું નથી કે જેને કામ ન કરવું હોય. દરેકને કામ કરવું છે, દરેકને કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે સમાજમાં. પણ કંટ્રોલને કારણે, હ્યુમિલિએશનને કારણે આપણે ક્યારેક આપણા કામને ધિક્કારતા થઈ જઈએ છીએ. સો ફર્સ્ટ ઇઝ મિનિંગફુલ વર્ક. અર્થસભર કામ બહુ જ જરૂરી છે. કારણ કે જે ખાલી મન છે, આપણને ખ્યાલ છે, અને ખાલી મન શું કામ ડેન્જરસ છે એની પણ આપણે વાતો કરશું. બીજું પરિબળ છે ડિસ્કનેક્શન વિથ પીપલ. આ કદાચ હું કહીશ કે ડિપ્રેશન, એન્ઝાયટી, આ બધાના મૂળમાં કશુંક રહેલું હોય તો એ એકલતા છે. સોશિયલ મીડિયા હોવા છતાં આજનો માણસ અનેક ગણો વધારે એકલો છે. અને આ જગતની સૌથી ભયાનક દરિદ્રતા એકલતા છે. કારણ કે જેની પાસે કશું જ નથી, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે, એ લોકો જમતી વખતે સાથે જમે છે, હસી મજાક કરતા હોય છે, સૂતા સૂતા વાતો કરતા હોય છે. એમની પાસે બીજું કશું જ નથી. એ લોકો રજા રાખે છે. તો એમનું એકબીજા સાથેનું કનેક્શન, એ જે માવો વેચે છે ને એમાં પણ જોડાણ છે. એ તમાકુ શેર કરે છે ને એમાં પણ કનેક્શન છે. લોકો એ રીતે જોડાય છે એકબીજાથી. એકાંત અને એકલતા આપણે અનેક વાર બોલતા આવ્યા છીએ, પણ બહુ સિમ્પલ એક જ વાક્યમાં હું તમને કહું કે ઇફ યુ ફીલ લોનલી વેન યુ આર અલોન, યુ આર ઇન અ બેડ કંપની. એકચ્યુઅલી આ સાર્ત્રેનું વિધાન છે. જો તમે તમારી કંપની એન્જોય ન કરી શકો તો એકલતા છે. જો તમને તમારી જાત સભર લાગે છે તો એ એકાંત છે. પણ હું એટલું જ કહીશ કે આ વાત હું, કારણ કે મારા જેવો તો ઇન્ટ્રોવર્ટ માણસ મેં જોયો નથી જે માણસોથી દૂર ભાગે છે. મને બહુ જ ગમે સોલિટ્યુડ. મતલબ મને બર્થડે ગિફ્ટ કોઈ પૂછે તો હું કહીશ મને એકલો મૂકી દો, સોલિટ્યુડ આપો મને. મને એકાંત બહુ જ ગમે છે. હું આટલો એકાંત પ્રિય હોવા છતાં આ વાત હું કહું છું કે મને એકાંત ગમે છે એવું કહેવા માટે પણ જીવનમાં કોઈની હાજરી અનિવાર્ય છે. સો આજના યુગની સૌથી ભયાનક તકલીફ કાંઈ હોય તો એ એકલતા છે. અને એકલતા માત્ર ઉદાસીનું નિર્માણ નથી કરતી. ખાલી ઉદાસ થઈ જવાય એવું નથી. એકલતા, પ્રોલોંગ્ડ લોનલીનેસ, તમે લાંબા સમય સુધી જો એકલતા અનુભવો છો તો એને કારણે સ્ટ્રોક આવી શકે છે, કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે, મતલબ હાર્ટ એટેક આવી શકે છે, ડિમેન્શિયા થઈ શકે છે,
ડિપ્રેશન એન્ડ સુસાઇડ. અને આ હું નથી કહેતો, આ ભારતીય મૂળના અમેરિકન લેખક ડૉક્ટર વિવેક મૂર્તિ, જે સર્જન જનરલ છે યુએસના, એમણે એક પુસ્તક લખ્યું છે ટુગેધર. પુસ્તકનું નામ છે ટુગેધર, ધ હીલિંગ પાવર ઓફ હ્યુમન કનેક્શન ઇન સમટાઇમ્સ લોનલી વર્લ્ડ. અને એમાં એમણે ડેટા સાથે આ હકીકત લખી છે કે એકલતા એટલે કેટલી જોખમી છે, સ્વાસ્થ્ય ઉપર કેટલું જોખમ છે. દિવસથી તમે 15 સિગરેટ્સ પીઓ અથવા રોજના 6 થી વધારે આલ્કોહોલના પેગ લો, એ જેટલું નુકસાન કરે એટલું જ હાનિકારક એકલતા છે.